હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો જો આપણે આજ તો અત્યારે આવ્યા છીએ પડામાં ચા લઈને અને બધા ચા પીવે છે થોડું થોડું આડું ઓળું બધા કામ કરતા હતા અને અત્યારે બધા બેસી ગયા ચા પીવા જો સાના હબડકા ભરી સાના હબડકા ભરે જો કેમ કરવાના પૂરે હબડકા નહીં ટેસ્ટ આવે સાના હા કેમ સડે કેમ પૂરું કેમ કર પૂરું નસલ આવે હવે બંધ થઈ ગઈ આપણે લીમડો કાપતા હતા ચા આવી ગઈ ચા પીવા બેસી ગયા પેલા તો સવારમાં આવીને ચા નાખ્યા ને બીજી લઈ લો ઓરી કેટલી જો એ બહુ ચા ન પીવા થઈ જાય પીવી પડે થોડી થોડી કેપ સડી જાય ને લીમડો ખાય આવતી ને ના ના હા આવતી જ હોય નથી આવતી કેપ સડી જાય ને લીમડો ફટાફટ પડી જાય હેઠો સવારના વારામાં બીજું કામ હાલતું હતું અને મોડાથી બીજું કામ ચાલુ કર્યું આપણે કાલે હાન ના આયા તા સા નાખવા ટ્રેક્ટર કાકા ચા હરખા બે સીધા બાજુ કર્યા, ને ધોરીઓ કર્યો, હા. પછી વરસાદ વાગી ગયા એમાં. વરસાદ આવે ને એટલે પછી ધોરિયા ને ધૂળ બધી ચોટી જાય એમાં હાલ સાલ આપણે અહીં વધારે થાય પેલો કલાકનો ધોઈ દે હોય ને એમાં આખા દિવસ આખો દી વિયો જાય પણ ખોદી ને કરવાનો થાય જ નહીં થઈ વાર ગઈ લાગે. અને અત્યારે તો ખેડ કરેલી હોય એટલે બધી ધૂળ પોચી જ હોય એટલે ઘાયો ઘા થઈ જાય સવારના ધોરીઓ કર્યો ને ચા હરખા કર્યા. હવે કોપવાની બાકી. કાલથી ચાલુ કરવાનું મુહૂર્ત કરવાનું કાલ માંડવી વાવી છે માંડવી વાવી આપણે મિયાણા મુહૂર્ત નથી કરવું મુહૂર્ત કરી નાખવાનું સવારમાં સોગડી જઈને સારું જઈને વંશિકા ક્યાં કરતી? મારે માં હું મુહૂર્ત કરીશ એમ કીધી હું હાચો કરીશ હા કાલ રાખો કે રવિવારનું આ રવિવારે મારે રજા હોય ને કે તો હાલો, કાકા ડાયરો આજ તો હે ને આપણે લીમડા કાપવાનું કામકાજ ચાલુ કર્યું આ તો બહુ ઓછા આવે ને હા એટલે મોલા જ નહીં બહુ હાથ થાય ડાયરું નડે. આ ઠેઠ હતા સા પીવાનો એટલો ક્યાં પી ગયો ને તો ફટાફટ હેઠે ઉતરી ગયા કા હવે હું ડાયરો આ હેઠે કાપતો ને તો ઈ નો સા લઈને આવ્યો. ઉપર ઠેડ આમ વહી ગયો ને તો સા લઈને આવ્યો. મને થોડી ખબર હતી તમે હેઠે કાપતા તો ઉપર કાપતા એમ મેં કીધું ટાઈમ થઈ ગયો ને સા લઈને આયલા જાવી તો હું ઉપર નો જાત કાને પોરો એ પૂરું એટલે સા લઈને આવ્યા તા ઠેઠ ક્યાંય વહી ગયા અને સાના એટલા બંધાણી ને તો પણ એ ઠેઠ હતા ને તો ઠેઠ આ હતા ના ઠેઠ થી આ થઈને ઠેઠ આ ગાયો ગાય હેઠા વી સા પીવી સરખી દાળ કપાઈ ને ગાય ગાય કપાઈ આ કેપ ચડી જાય ને એટલે ફટાફટ કપાઈ જાય કા અને આપણે આ લીમડાની ડાળીઓ નડે ને એટલી જ કાપવાની. હા, આખો નહીં કાપવાનું. આખા કાપવા હતા પણ ટાઈમ જ ના મળ્યો. ટાઈમ નથી ને પછી સાયો વિયો જાય ને પછી બે હવા ક્યાં જવું પડે ઘરે જવું પડે એવો સાયો એવો સાયો જ રહે છે. ઘણા બધા કમેન્ટ આવશે કે તમે ઝાડવા કેમ કાપો છો? હા, આવશે જ તે કમેન્ટ આવવાની જ છે. આ ગાય નાખી દેવાનું ખાઈ. લીલા લીલા પાંદડા રે ને ઈ ખાઈ જાય ગાયું નરવાઈ રહે છે ને. મહિને નાખવા પછી પડે. નવી ફૂટેલી રહી ને ઈ પાછી કડવી લાગે આ ખાય પછી હે બા? હરવાર કાપ એ જેવું તેવું કાપે એ હારું ન કાપે પેકીને વયા જાય મારે. ઈનું પછી ફરીને આપણે કાપીને એટલે લાકડા હરખા ન થાય બધા આપણે કાપવું હોય તો ભાઈ આપણે તો આવે નહીં કાપવું. હા કાપવું હોય જ કાપી નાખે. લાંબા ટૂંકા ઓલા એ બધા રાખે અને આ બેન ક્યાં હાલ્યા ખેલેલા વીણવા દે. હા હેઠા ખરેલા વીણીને આવશે તો હવે પાક છે વરસાદ થાય ને કોઈ પીવા થઈ ગયા લાલ. કોક પીલા થયા છે ને પછી લાલ સોળ થાય છે તે હારા થાય સાયકલ છે પાણી. હારા પાકશે ને તાર લગભગ પૂરું હોત થઈ જાય છે હાલો તો ડાયરો બનાવી દીજો બધા વિડીયોમાં ને મેં મંડી જાય થોડી થોડી મદદ કરવા એટલે ફટાફટ લીમડો કપાઈ જાય ને થઈ જાય ઘર ભેગા ફટાફટ તડકાના કા હા તો તમે કમેન્ટ કરતા હતા બે શું? ત્રણ કે આવીને કામ ન કરાવતા પોરો ખાવા દીજો. અને આપણે ના એટલું બધું કઈ ભીનું કામ ન હોય ઘડી બગડી પોરો ઘડી થાય છે હમણાં. પોરો જ હોય ઘડી બગડી આવી નવરાત આવી ને એટલે ઘડીક આવી તે આપણે પગે મોકળો થાય ને શરીર ને નરવાઈ રહે એવું જ પછી થોડું થોડું કરવું જ પડે હાવ કાંઈ બધું બંધ ન કરી દેવાય કાપુરું બેન બાય તો જો માંદા હોય તોય બાય. હા ઈ મથું પડે ને ખાવ એંડી જાય કાબા ખાટલો ઢાળવો પડે તો ઈ પછી દવાખાના પકડવા પડે એની કરતા આ હારું હે બા આ ઘડીક પોરો ખાઈ લેવી અને વળી પાછા મંડી જાય હા દાડીએ હોય પડે ન પોરો મળે હા દાડિયું હોય તો આખો દી દાડી હારવાર રહેવું પડે ને ઓલું આપણે ઘર ઘર ના ગમે ત્યારે કરી જો હવે મીંડા પાછા સડવા હા હા તમારે કાપવાના ને બીજાને હાથ કરવાનું કાપવા કિસ કાપો છો હારે અમને લીમડા કાપવા હાથ હા તો ઠીક ક્યાં હતા હમણાં જઈને તમને દેખાડું હવે ડાયરો બીક લાગે પેલા બીક નથી લાગતી. પેલા નથી લાગતી પણ પેલા લાગતી હશે પણ ખબર નથી પડતી બીકની ઘા લીમડા પર સડીને આમ ઓળ કામળી રમતા કા
લાકડું નાખવા તો ઠેકડું ન્યાયથી ને પડતું મૂક. જઠે ક્યાં સડી ગયા કાપી છે ને અહીંયા કુતાડીને નો આયા અને આપણે આ હેઠે નાખેલી ડાળું છે ને બધી મંડી જાય હઠ કાપીને પાથરો કરવા એટલે ઘર ભેગી થઈ જાય ને ગોઠવાઈ જાય ને હેઠે ડાયરું હેઠ ચડીને કાપે છે લાકડા જો લીમડો કાપે છે પાછા હેઠે આવી જતા નહીં તળાશે માર પાસે નહીં આવે ને તો હું આગી બી દઉં નથી ફાવતું ને તે નાક થોડી કાંઈ લવું આગી બી દઉં આવ્યું તો પાડી દીધી હેઠી એ બે એવી જ છે નહીં કપાય ધાર્યું લઈ જાઓ ધાર્યું એના નીચે જો આપણે ઊભા ઊભા આડી જાય ને હેઠે એટલી હેઠે ડાળ વાવી દઈશ વેલા વાળો લીમડો છે આ હેઠે પીડા ડાળ્યું ની કેરી પાકી પાકી ઠેક તે અમારે હાટું થોડીક રાખજો પાછા એ તો પાછી હેઠી પડે તા ખરાબ થઈ જાય ને ઢીલી પોછી થઈ જાય એકા બીજી ભટકાય ભટકાય તમે પણ કિસ્સામાં વીણી વીણીને લાવજો એ વાત સાચી તો તમે એકલા એકલા ખાવા બાદ નથી ખાવી જો આમાં આવી દાળમાં અસલ અસલ આવી જો કડવી લાગે છે પેલા બહુ ખાતા કા હવે નો ભાવે ને હવે તો ઓલી પાકી કેરી તે નથી ભાવતી ખાવામાં આ ક્યાં ભાવે કા હા પેલા તો મોટી ને મસ્તી ની ગળી હોય એમ બહુ ખાઈ દીધું ફરી ગયો હા મસ્ત મજાનો લીમડો કાઢી નાખ્યો ઉગાડો કરી નાખ્યો ઉપર માસ ફર્યું છે હવે પછી નવરાશી કાપ યો નવરે એટલે પોર ઉનાળા મમ્મી ને બધા કાપ લાકડા કાપે આમ જાતા ક્યાં ચડીને બેસી ગયા મજા આવે પવન સારો હવે પવન આયો ને તો મોટો લીમડો પડશે ઈ ક્યાં મોટો લીમડો ઈ તો નાનો હા નાનો લીમડો પડશે ફાઇનલી આપણે જો મોબાઈલ ઉપર આવી ગયો છે ને ઉપરથી છે ને થોડોક મસ્ત મજાનો વ્યૂ લઈ લઈ અને જો આપણે અહીં ડાળી તી કાપી પેલા નીચે તી કાપી નાખી ને આ બાજુ ઓલી બાજુ હતી એ કાપી નાખી અને થોડોક આ શૂટ કરી લઈ ને પછી હોય જે હેઠે અને વાગી ગયો છે એક હવે લીમડાની ડાળું કાપી લાગી ગઈ છે ભૂખ જો કલ્પેશ ને ભાઈ ઉલા પણ જો કાપે એટલું બધું ઓછું અને આપણા ખલેલા જો મસ્ત મજાના ઉઘાડા થઈ ગયા મેં ક્યાં લીમડાને ડાળે ઉઘાડા કર્યા મેં ક્યાં નાખી હાથે વહી ગઈ ને એ થોડી હાથ મારે એ હાથનું રાગ પકડવામાં રહું તો હું હેઠે વયો આવું હારવા જો મિત્રો આવો કંઈક વ્યૂ છે અત્યારનું જો સાર નખાઈ ગયા છે આમાં તો આપણે માંડવી વાવવાની એટલે બધી કોર ચાલો ડાયરો 1:30 વાગી ગયો અને બધા એને જો મસ્ત મજાના બપોરા કરવા બેસી ગયા છે જો બધા નોખા નોખા બે આમ ને જો બધી બાજુ ને આમથી સૂર્યનો પ્રકાશ એટલે નથી બરોબર દેખાતું કાળું કાળું દેખાય ઝરમેલી આવે બધા એમ બેસી ગયા છે બપોરા કરવા હે બા હા જગ્યા મળે ને બે જવાનું ગાય હા જો ઈંડાનું શાક છાશ ને રોટલા બાજરાનો ભઠ્ઠો બનાવ્યો છે દળી નાખવાનું બીજો આરામ તો આજ કર્યો નથી જો બાય છે કર્યો ને બાય ઘડી ખૂતા હતા ને પાછું ઉપડું લઈ લીધું માગ હારા કરે છે હા થોડાક રાસ થારા કરી નાખો હું ને કલ્પેશ છે ને લીંબોળી ધોકાઈ દેશી જુગાર આપ્યો છે લીંબોળી છે ને ખાંડવી છે ઓલા ડબ્બામાં નાખી જો ખાંડ નાખીને હવે જો મસ્ત મજાનો
ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે અને વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું ને મસ્ત મજાની સુગંધ આવે છે વરસાદની. તો આ બાજુ ફૂલ વરસાદી વાતાવરણ છે અને અહીં કાંઈ જો ઉપર મસ્ત મજાનું વાદળ થઈ ગયું છે. અને હમણાં કાલ બપોર આપણે કાલ સાંજ સુધી વરસાદ ખમી જાય ને તો કાલ છે ને આપણે માંડવીનું વાવેતર કરવાનું છે. લીંબોળી આપણે 2 વર્ષ પહેલાં ભેગી કરી હતી ને જો અહીંયા ઉકવીને મૂકી છે બપોરે. સાંજે લાઇટ આવે એટલે મિક્સરમાં દળવાની, કેમ કે હમણાં અઠવાડિયે 10 દિવસથી એને લાઇટ હરખી આવતી જ નહીં, દિવસે થઈ સાંજે આવે. જે કાલ તો હે ને ધોકાવતા લીંબોળી ખાંડતા ધોકાવતા નથી ખાંડવાનું મળે છે મરચું ખાંડવાનું દેશી બધા મરચું આપણે લીંબોળી ખાઈ અને અમે ડાયરો ન હોય કોઈ ન કરે ને એવું કરતા કોઈ ન કરે ને એવું જ કરવાનું તો જ એમાં નવું જાણવા મળે, જોવા મળે. હવે અત્યારે ટ્રાય કરી હતી, પછી સાંજે લાઈટ આવે ને તો મિક્સરમાં બાજરી દળવાની છે. પવન ચાલુ થઈ ગયો ફૂલ. અત્યારે લઈ આવતી અત્યારે ઠંડો પવન આવ્યો, આમ વરસાદ ચાલુ છે ને ઓલું વાદળ દેખાય ને ડાયરો એ વાદળનો વરસાદ ચાલુ છે. ઉપર એ વાદળ છે, ઠંડી ઠંડી આવે, ડુંગળી ને મસ્તી ની આવે, મીઠી મીઠી સુગંધ આવે. પેલા વરસાદ ની 6:45 થઈ ગયા છે અને જો લીમડા કાપવાનું કામકાજ ચાલે છે. બોલ્યું તો આપણે બપોર પહેલા કાપ્યો હતો નાઈન ક્યાંય તો પછી જો નડતી ને એ ડાળું કાપી લીધી 4-5. તો હવે એની ઝીણું ઝીણું કટિંગ કરવાનું બાકી છે, કટિંગ કરી નાખીએ કાંગલ પેસ ઓર નાખીએ ભાડે ફટાફટ. અને બપોરનો એક ધારો વરસાદ ચાલુ છે, ભૂકા કાઢે એવો. હા આપણે આવું જરૂર થાય છે ને એટલે આવું નહીં આવે, આપણે વાટ જોવાની. ઝરમર વરસાદ આવે છે જો, વાતાવરણ તો છે જ વરસાદી. હવે આવે કે ન આવે એ શી ખબર નહીં, કાલની ઘોડે થાય. કાલે કાળું ડિબાંગ હતું પણ કાલે એક છાંટો ન પડ્યો ને આજ વાદળમાં કાંઈ ઠેકાણા નથી ને તો છાંટા આવે. બોલો મિત્રો કેવું કહેવાય હે. જો તો અહીંયા બધા બાળકો હે ને હિંચકા ખાય, જો તો ચારે પૂરું ફતક ગઈ. વાઘ એને એવો તમને મંડી ગયા હિંચકા ખાવા દે. આવું છે કરે, આવું છે પણ એમ કે પૂરું એમ નથી આવું છે. જો પડી ભાંગશે ને તો તમારું ઢાંટાણા થઈ જશે. લીમડા કાપીને ભૂખ લાગી ને તો જો નાસ્તો મંડી ગયા કરવા. હવે મમરાનો નાસ્તો હાલે છે અહીંયા ખવાની કીડીઓ સડી બધા બાળકોને. કેરીઓ ખાઈ હોય તો કેરી હોત છે મિત્ર, મસ્ત મજાની કેરી કાચી ને પાકી જેને ખાઈ હોય આવી જાવ. ખટુપરી નાસ્તા એક કેરી ખાતું જવાનું, બાકી ખાટી ખાઈ હોય ખાટી, કડવી ખાઈ કેરી ખાટી જ હોય, કડવી ન હોય. અમારે નવી વેરાયટી આવી કડવી વેરાયટી કોઈ ન લે એવી ન હોય. આ બાજુ તો અમારે શેરુભાઈ છે નાસ્તો કરે, પૂરી બેની ઢોળો હતો ને ઈ બાને શેરું મળે ને હાલ. હા જો ગમી ખાવા. અને બધી બાજુ જો ફરતો વરસાદ ભૂકા કાઢે ને અમે મસ્ત મજાનો ઠંડો વરસાદ ખાઈ. હા ઠંડો પવન ખાવી ને મમરા ખાવી નાસ્તા વરસાદી વાતાવરણ.